नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે વેલ્ડર ટ્રેડના બીજા સેમેસ્ટરના નેમી એટલે કે ભારત સ્કિલના એમસીક્યુ પ્રશ્નો 96 થી 133 નું સોલ્યુશન કરીશું। તો આજે મોડ્યુલ 2 ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ ભાગ 3 ચાલો શરૂ કરીએ। तो पहला प्रश्न, वॉट टाइप ऑफ ऑपरेशन इज जनरली यूज इन GMAW એટલે કે GMAW માં સામાન્ય રીતે કયા પ્રકારનું ઓપરેશન વપરાય છે? તો ઓપ્શન એ ઓટોમેટિક, બી સેમી ઓટોમેટિક, સી સંપૂર્ણપણે ઓટોમેટિક એટલે કે ફૂલ્લી ઓટોમેટિક અને ડી મેન્યુઅલ પદ્ધતિ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેમી ઓટોમેટિક। ત્યારબાદ 97મો પ્રશ્ન, વિચ હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલ ઇન્ક્રીઝ હાર્ડનેસ બટ ડિક્રીઝ સ્ટ્રેન્થ એન્ડ ડક્ટિલિટી એટલે કે કઈ હીટ ટ્રીટમેન્ટ સ્ટીલની કઠિનતા વધારે છે પરંતુ તાકાત અને નરમતા ઘટાડે છે? તો ઓપ્શન એ એનેલિંગ, બી હાર્ડનિંગ, સી નોર્મલાઇઝિંગ અને ડી કેસ હાર્ડનિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાર્ડનિંગ। ત્યારબાદ 98મો પ્રશ્ન, વિચ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ પ્રોડ્યુસ ઓનલી આઉટર સરફેસ ઓફ જોબ હાર્ડેડ ટુ સમ ડેપ્થ એટલે કે કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા જોબની માત્ર બહારની સપાટીને અમુક ઊંડાઈ સુધી કઠિનતા ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ એનેલિંગ, બી હાર્ડનિંગ, સી નોર્મલાઇઝિંગ અને ડી કેસ હાર્ડનિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેસ હાર્ડનિંગ। ત્યારબાદ 99મો પ્રશ્ન, વિચ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ ઇઝ એમ્પ્લોયડ ટુ રિમૂવ બ્રિટલનેસ ઇન એ ચીઝલ એટલે કે છીણીમાં બરડપણું દૂર કરવા માટે કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ એનેલિંગ, બી હાર્ડનિંગ, સી ટેમ્પરિંગ અને ડી નોર્મલાઇઝિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેમ્પરિંગ। ત્યારબાદ 100મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઓપરેશન ઓફ હીટિંગ સ્ટીલ ટુ સ્પેસિફિક ટેમ્પરેચર એન્ડ કુલિંગ સડનલી એટલે કે સ્ટીલને ચોક્કસ તાપમાને ગરમ કરવું અને અચાનક ઠંડી પાડવાના ઓપરેશનને શું કહે છે? તો ઓપ્શન એ એનેલિંગ, બી હાર્ડનિંગ, સી ટેમ્પરિંગ અને ડી ક્વેન્ચિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્વેન્ચિંગ। ત્યારબાદ 101મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ નોર્મલાઇઝિંગ સ્ટીલ એટલે કે સ્ટીલમાં નોર્મલાઇઝિંગનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ હાર્ડનેસને નિયંત્રિત કરવા માટે એટલે કે ટુ કંટ્રોલ હાર્ડનેસ, બી તિરાડ અટકાવવા માટે એટલે કે ટુ પ્રિવેન્ટ ક્રેકિંગ, સી વેલ્ડિંગ કામગીરી સરળ બનાવવા માટે એટલે કે ટુ મેક વેલ્ડિંગ ઓપરેશન ઇઝીલી અને ડી એક સમાન બંધારણના બારીક ગ્રેનનું ઉત્પાદન કરવા માટે એટલે કે ટુ પ્રોડ્યુસ ફાઇન ગ્રેન ઓફ યુનિફોર્મ સ્ટ્રક્ચર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક સમાન બંધારણના બારીક ગ્રેનનું ઉત્પાદન કરવા માટે એટલે કે ટુ પ્રોડ્યુસ ફાઇન ગ્રેન ઓફ યુનિફોર્મ સ્ટ્રક્ચર। ત્યારબાદ 102મો પ્રશ્ન, વિચ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ ઇફ મટીરિયલ ઇઝ સ્ટોપનેડ એન્ડ સુટેબલ ફોર મશીનિંગ એટલે કે જો સામગ્રી નરમ અને મશીનિંગવાળું હોય તો તે માટે કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા યોગ્ય છે? તો ઓપ્શન એ એનેલિંગ, બી ટેમ્પરિંગ, સી નોર્મલાઇઝિંગ અને ડી કેસ હાર્ડનિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનેલિંગ। ત્યારબાદ 103મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ વેર ધ સ્ટીલ ઇઝ રીહીટેડ ટુ એ સુટેબલ ટેમ્પરેચર બિલો ધ ક્રિટિકલ પોઈન્ટ ટુ ઇમ્પ્રૂવ ધ ટફનેસ એન્ડ ડક્ટિલિટી એટલે કે હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાનું નામ શું છે જ્યાં સ્ટીલને નિર્ણાયક બિંદુ એટલે કે હીટિંગની નીચે યોગ્ય તાપમાને ફરીથી ગરમ કરવામાં આવે છે જેથી તેની કઠિનતા અને નમ્રતામાં સુધારો થાય? તો ઓપ્શન એ એનેલિંગ, બી હાર્ડનિંગ, સી ટેમ્પરિંગ અને ડી નોર્મલાઇઝિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેમ્પરિંગ। ત્યારબાદ 104મો પ્રશ્ન, વિચ હીટમેન્ટ પ્રોસેસ ઇઝ વેરી સિમિલર ટુ એનેલિંગ બટ ધ જોબ આર એલાઉડ ટુ કૂલ ઇન એર એટલે કે કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા એનેલિંગ જેવી જ છે પરંતુ જોબને હવામાં ઠંડુ કરવાની મંજૂરી છે? તો ઓપ્શન એ હાર્ડનિંગ, બી ટેમ્પરિંગ, સી નોર્મલાઇઝિંગ અને ડી કેસ હાર્ડનિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોર્મલાઇઝિંગ। ત્યારબાદ 105મો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ ધ ટેસ્ટ યુઝ ફોર વેસલ, ટેન્ક એન્ડ પાઇપ કન્ટેનિંગ પ્રેશર એટલે કે દબાણ ધરાવતા વેસલ, ટાંકીઓ અને પાઇપ માટે કયા પ્રકારના ટેસ્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, બી લીક અથવા પ્રેશર ટેસ્ટ, સી સ્ટેથોસ્કોપિક ટેસ્ટ અને ડી મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લીક અથવા પ્રેશર ટેસ્ટ। ત્યારબાદ 106મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એનડીટી મેથડ યુઝ ટુ ડિટેક્ટ સરફેસ એન્ડ સબસર્ફેસ ડિફેક્ટ ઓન ફેરસ મેટલ યુઝિંગ આયર્ન પાવડર એટલે કે આયર્ન પાવડરનો ઉપયોગ કરીને ફેરસ ધાતુઓ પર સપાટી અને સપાટીની ખામીઓ શોધવા માટે ઉપયોગમાં લેવાતી એનડીટી પદ્ધતિ એટલે કે મેથડ શું છે? તો ઓપ્શન એ એક્સરે ટેસ્ટ, બી ગામા રે ટેસ્ટ,
સી મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ અને ડી સ્ટેથોસ્કોપિક ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ. ત્યારબાદ 107મો પ્રશ્ન, વોટ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ ઇઝ ડન યુઝિંગ કલરેડ ડ્રાય એન્ડ ફ્લોરોસન્ટ લિક્વિડ ટુ ફાઇન્ડ માઇનોર ક્રેક્સ. એટલે કે નાની તિરાડો શોધવા માટે રંગીન ડ્રાય અને ફ્લોરોસન્ટ લિક્વિડનો ઉપયોગ કરીને કયો બિનવિનાશક ટેસ્ટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ રેડિયોગ્રાફિક ટેસ્ટ, બી મેગ્નેટિક ટેસ્ટ, સી અલ્ટ્રાસોનિક ટેસ્ટ અને ડી લિક્વિડ પેનિટ્રેશન ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લિક્વિડ પેનિટ્રેશન ટેસ્ટ. ત્યારબાદ 108મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટેસ્ટ સેટઅપ ફોર વેલ સ્પેસિમેન. એટલે કે વેલ નમૂનો માટે ટેસ્ટ સેટઅપ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટેન્સાઇલ ટેસ્ટ, બી ટેન્સાઇલ ટેસ્ટ, સી ફ્રી બેન્ડ ટેસ્ટ અને ડી ગાઇડેડ બેન્ડ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગાઇડેડ બેન્ડ ટેસ્ટ. ત્યારબાદ 109મો પ્રશ્ન, વિચ વેલ્ડિંગ પ્રોસેસ ઇઝ ડન બાય કેમિકલ રિએક્શન બિટવીન એ મેટલ ઓક્સાઇડ એન્ડ મેટલ. એટલે કે મેટલ ઓક્સાઇડ અને મેટલ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા દ્વારા કઈ વેલ્ડિંગ પ્રક્રિયા કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ, બી ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ, સી થર્મિટ વેલ્ડિંગ અને ડી ટીગ વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મિટ વેલ્ડિંગ. 110મો પ્રશ્ન, હાઉ મચ ટાઈમ ઇટ ટેક્સ ફોર ધ થર્મિટ મોલ્ડ ટુ કૂલ આફ્ટર વેલ્ડિંગ બાય થર્મિટ પ્રોસેસ. એટલે કે થર્મિટ પ્રક્રિયા દ્વારા વેલ્ડિંગ કર્યા પછી થર્મિટ મોલ્ડને ઠંડુ થવામાં કેટલો સમય લાગે છે? તો ઓપ્શન એ 7 કલાક, બી 9 કલાક, સી 10 કલાક અને ડી 12 કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 12 કલાક. ત્યારબાદ 111મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ જોઇન્ટ કેન નોટ બી વેલ્ડેડ બાય ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ પ્રોસેસ. એટલે કે ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ પ્રક્રિયા દ્વારા અવરોધિત જોઈન્ટને વેલ્ડિંગ ન કરી શકાય તેનું કારણ શું છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રો બીમ વક્રરેખામાં મુસાફરી કરે છે, બી ઇલેક્ટ્રોન બીમ જુદી જુદી દિશામાં મુસાફરી કરે છે, સી ઇલેક્ટ્રો બીમ માત્ર સીધી રેખામાં મુસાફરી કરે છે અને ડી ઇલેક્ટ્રો બીમ ગોળાકાર રેખામાં મુસાફરી કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોન બીમ માત્ર સીધી રેખામાં જ મુસાફરી કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન બીમ ટ્રાવેલ ઓનલી ઇન સ્ટ્રેટ લાઇન. ત્યારબાદ 112મો પ્રશ્ન, હાઉ મચ ગેસ ફ્લો રેટ ઇઝ રિક્વાયર્ડ ટુ વેલ્ડ એ બટ જોઈન્ટ વિથ 0.8 mm ડાયા MS ફિલર રોડ ઓફ વાયર ફીડ રેટ 3-4 મીટર પર મિનિટ એટ 18 to 20 વોલ્ટ. એટલે કે 18 થી 20 વોલ્ટના વાયર ફીડ રેટ 3 થી 4 મીટર પર મિનિટના 0.8 મિલીમીટર વ્યાસના MS ફિલર રોડ સાથે બટ જોઈન્ટને વેલ્ડ કરવા માટે કેટલો ગેસ પ્રવાહ દર જરૂરી છે? તો ઓપ્શન એ 6 થી 8 LPM, બી 8 થી 10 LPM, સી 10 થી 12 LPM અને ડી 12 થી 14 LPM. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 8 થી 10 LPM. ત્યારબાદ 113મો પ્રશ્ન, વોટ શુડ બી ધ ઇનિશિયલ એંગલ ઓફ ટુ પ્લેટ ઇન એ ટી જોઈન્ટ ઇફ ધ ફાઇનલ એંગલ બિટવીન ધેમ ઇઝ 90 ડિગ્રી આફ્ટર કમ્પ્લીશન ઓફ વેલ્ડિંગ. એટલે કે જો વેલ્ડિંગ પૂર્ણ થયા પછી તેમની વચ્ચેનો અંતિમ કોણ 90 અંશ હોય તો ટી જોઈન્ટમાં બે પ્લેટનો પ્રારંભિક કોણ કેટલો હોવો જોઈએ? તો ઓપ્શન એ 93 ડિગ્રી, બી 90 ડિગ્રી, સી 85 ડિગ્રી અને ડી 75 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 93 ડિગ્રી. ત્યારબાદ 114મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ ડિપોઝિશન એફિશિયન્સી ઇન FCAW પ્રોસેસ. એટલે કે FCAW પ્રક્રિયામાં ડિપોઝિશન કાર્યક્ષમતાની ટકાવારી શું છે? તો ઓપ્શન એ 93 થી 97%, બી 80 થી 86%, સી 70 થી 76% અને ડી 60 થી 67%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 80 થી 86%. ત્યારબાદ 115મો પ્રશ્ન, વિચ ગેસ મિક્સર ઇઝ લાઇકલી ટુ રિડ્યુસ ધ સ્પ્લેટર લોસ ઇન FCAW. એટલે કે કયો ગેસ એટલે કે મિશ્રણ FCAWમાં સ્પ્લેટર લોસને ઘટાડી શકે છે? તો ઓપ્શન એ આર્ગોન અને CO2 મિશ્રિત, બી આર્ગોન અને હિલિયમ મિશ્રિત, સી CO2 અને હિલિયમ મિશ્રિત અને ડી માત્ર CO2 ગેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્ગોન અને CO2 મિશ્રિત. ત્યારબાદ 116મો પ્રશ્ન, વિચ મેટલ ઇઝ વેલ્ડેડ વિથ સેલ્ફ સિલ્ડેડ ટાઈપ FCAW. એટલે કે કઈ ધાતુને સેલ્ફ સિલ્ડ ટાઈપ FCAW સાથે વેલ્ડ કરવામાં આવે છે? તો ઓપ્શન એ લો એલોય સ્ટીલ, બી સ્ટેનલેસ સ્ટીલ, સી કાર્બન સ્ટીલ અને ડી વિવિધ મેટલ અને અલગ સ્થિતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્બન સ્ટીલ. ત્યારબાદ 117મો પ્રશ્ન, વિચ કોમ્બિનેશન ઓફ મેટલ એન્ડ શિલ્ડિંગ ગેસ ગીવ એક્સલન્ટ ક્લિનિંગ એક્શન ઇન GMAW વેલ્ડિંગ પ્રોસેસ. એટલે કે મેટલ અને શિલ્ડિંગ ગેસનું કયું મિશ્રણ GMAW વેલ્ડિંગ પ્રક્રિયામાં ઉત્તમ સફાઈ ક્રિયા આપે છે?
તો ઓપ્શન એ તાંબુ અને આર્ગોન એટલે કે કોપર અને આર્ગોન, બી એલ્યુમિનિયમ અને હિલિયમ, સી મેગ્નેશિયમ અને આર્ગોન અને ડી સ્ટેનલેસ સ્ટીલ અને આર્ગોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેગ્નેશિયમ અને આર્ગોન. ત્યારબાદ 118મો પ્રશ્ન, વોટ ઇઝ બેઝિક સેફ્ટી એન્વાયરમેન્ટ કન્ડિશન ફોર ધ વેલ્ડિંગ એરિયા? એટલે કે વેલ્ડિંગ ક્ષેત્ર માટે મૂળભૂત સલામતી પર્યાવરણીય સ્થિતિ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે ધૂળમુક્ત એટલે કે ડસ્ટ ફ્રી, બી સ્વચ્છ વિસ્તાર એટલે કે ક્લીન એરિયા, સી ભીડ નહીં એટલે કે નો કન્જેક્શન અને ડી સારી રીતે હવાની અવરજવર એટલે કે વેલ વેન્ટિલેટેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સારી રીતે હવાની અવરજવર એટલે કે વેલ વેન્ટિલેટેડ. ત્યારબાદ 119મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટ્રબલ શૂટિંગ ટુ વાયર વાર્પિંગ ઓન ડ્રાય રોલ ઓફ વાયર ફીડર ઇન GMAW? એટલે કે GMAWમાં વાયર ફીડરના ડ્રાય રોલ પર વાયર રેપિંગ કરવામાં શું મુશ્કેલી પડે છે? તો ઓપ્શન એ ડ્રાય રોલ પ્રેશર એડજસ્ટ કરવામાં, બી ડ્રાય રોલ અને ગાઈડ બદલવામાં, સી ડ્રાય રોલ યોગ્ય રીતે ગોઠવાયેલ છે તે તપાસવામાં અને ડી ડ્રાય મોટર બદલવામાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડ્રાય રોલ્સ યોગ્ય રીતે ગોઠવાયેલ છે તે તપાસવામાં એટલે કે ચેક ડ્રાય રોલ એલાઇન પ્રોપરલી. ત્યારબાદ 120મો પ્રશ્ન, વિચ ઇઝ ધ રેમેડી ફોર ધ કોન્ટ્રેક્શન ઓફ વેલ્ડ મેટલ ડ્યુ ટુ એક્સેસ ઓફ હીટ ઇનપુટ ડેટ મૂવ ધ બેઝ મેટલ ચેન્જીસ ધ એંગલ? એટલે કે વધુ પડતી ગરમીના ઇનપુટને કારણે વેલ્ડ મેટલના સંકોચન માટે કયો ઉપાય છે જે મૂળ ધાતુને ખસેડે છે અને કોણ બદલાય છે? તો ઓપ્શન એ બે હાથ વડે ઘન સપાટી પર આધાર, બી ગેસના પ્રવાહ દર અને ગેસના લીકેજને તપાસો, સી સ્વચ્છ અને સૂકા વેલ્ડ વાયરનો ઉપયોગ કરો અને ડી નાના ભાગોને વેલ્ડ કરો અને ઠંડુ થવા દો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાના ભાગોને વેલ્ડ કરો અને ઠંડુ થવા દો એટલે કે વેલ્ડ સ્મોલ સેગમેન્ટ એન્ડ એલાઉ કુલિંગ. ત્યારબાદ 121મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઓપરેશન ટુ ક્લીન ધ સિલિન્ડર વાલ્વ બિફોર ફિક્સિંગ ધ રેગ્યુલેટર ટુ ધ આર્ગોન સિલિન્ડર? એટલે કે રેગ્યુલેટરને આર્ગોન સિલિન્ડરમાં ફિક્સ કરતાં પહેલાં સિલિન્ડર વાલ્વને સાફ કરવાની કામગીરી શું છે? તો ઓપ્શન એ ક્લોઝિંગ, બી ઓપનિંગ, સી શૂટિંગ અને ડી ક્રેકિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્રેકિંગ. ત્યારબાદ 122મો પ્રશ્ન, વોટ ડિફેક્ટ વિલ અકર ઇન ધ વેલ્ડ મેટલ ઇફ ધ આર્ક વોલ્ટેજ એન્ડ ટ્રાવેલ સ્પીડ ઇઝ લો ઇન મિગ એન્ડ મેગ વેલ્ડિંગ? એટલે કે જો મિગ અને મેગ વેલ્ડિંગમાં આર્ક વોલ્ટેજ અને ટ્રાવેલ સ્પીડ ઓછી હોય તો વેલ્ડ મેટલમાં કઈ ખામી સર્જાશે? તો ઓપ્શન એ બ્લો હોલ, બી અંડરકટ, સી વાયર સ્ટક અને ડી વેલ્ડ ઓવરલેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેલ્ડ ઓવરલેપ. ત્યારબાદ 123મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન મિગ એન્ડ મેગ વેલ્ડિંગ ફોર એ શોર્ટ સ્ટીક આઉટ ડિસ્ટન્સ? એટલે કે ટૂંકા સ્ટીક આઉટ અંતર માટે મિગ અને મેગ વેલ્ડિંગમાં શું અસર થાય છે? તો ઓપ્શન એ વેલ્ડિંગમાં છિદ્રાળુતા એટલે કે પોરોસિટી ઇન વેલ્ડ મેટલ, બી વેલ્ડિંગમાં આર્ક બ્લો, સી નોઝલમાં ઓછું સ્પેટર ડિપોઝિટ અને ડી નોઝલમાં વધુ સ્પેટર ડિપોઝિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નોઝલમાં વધુ સ્પેટર ડિપોઝિટ એટલે કે મોર સ્પેટર ડિપોઝિટ ઇન નોઝલ. ત્યારબાદ 124મો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલ્ડ ડિફેક્ટ ઇન વાયર ફીડ સ્પીડ ટુ હાઈ? એટલે કે જો વાયર ફીડની ઝડપ ખૂબ વધારે હોય તો વેલ્ડમાં શું ખામી થાય છે? તો ઓપ્શન એ છિદ્રાળુતા એટલે કે પોરોસિટી, બી સ્પેટર્સ, સી અપૂર્ણ ફ્યુઝન અને ડી પેનિટ્રેશનનો અભાવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પેટર્સ. ત્યારબાદ 125મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ડિફેક્ટ ઇઝ કેસિટ ઇફ ધ ગેસ ફ્લોવિંગ રેટ ઇઝ અનઇવન? એટલે કે જો ગેસનો પ્રવાહ દર અસમાન હોય તો કયા પ્રકારની ખામી સર્જાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે છિદ્રાળુતા એટલે કે પોરોસિટી, બી વિકૃતિ એટલે કે ડિસ્ટોર્શન, સી અંડરકટ અને ડી અપૂર્ણ ફ્યુઝન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ છિદ્રાળુતા એટલે કે પોરોસિટી. ત્યારબાદ 126મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઇન સ્ટાર્ટિંગ ઓફ એ આર્ક ઇન GMAW? એટલે કે GMAWમાં આર્ક શરૂ કરવામાં શું મુશ્કેલી પડે છે? તો ઓપ્શન એ ખોટી ધ્રુવીયતા એટલે કે રોંગ પોલારિટી, બી અસ્થિર હાથ એટલે કે અનસ્ટેડી હેન્ડ, સી વર્કપીસ ગંદા એટલે કે વર્કપીસ ડર્ટી અને ડી વધુ પડતો વોલ્ટેજ એટલે કે એક્સેસિવ ઓફ વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખોટી ધ્રુવીયતા એટલે કે રોંગ પોલારિટી. ત્યારબાદ 127મો પ્રશ્ન, હાઉ ટુ ટ્રબલ શૂટ ધ બર્ન બેક પ્રોબ્લેમ ઇફ ધ કોન્ટેક્ટ ટીપ ઇઝ પ્લન્જેડ ઓર વોન આઉટ? એટલે કે જો કોન્ટેક્ટ ટીપ પ્લગ થઈ ગઈ હોય અથવા ઘસાઈ ગઈ હોય તો બર્ન બેકની સમસ્યાને કેવી રીતે નિવારવી? તો ઓપ્શન એ કોન્ટેક્ટ ટીપને એડજસ્ટ કરો, બી ક્ષતિગ્રસ્ત કેબલ કનેક્શન, સી કોન્ટેક્ટ ટીપને સાફ કરો અને બદલો અને ડી નીચા વોલ્ટેજ અને અપૂરતી ગરમી.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કોન્ટેક્ટ ટીપને સાફ કરો અને બદલો, એટલે કે ક્લીન એન્ડ રિપ્લેસ કોન્ટેક્ટ ટીપ. ત્યારબાદ 128મો પ્રશ્ન, વોટ ડુ યુ કોલ એ વેલ્ડ જોઈન્ટ હેવિંગ સ્મોલ હોલ્સ ગ્રેવિટી ડ્યુ ટુ ઇન્ટરેપ્ટ ગેસ પેકેટ, એટલે કે ફસાઈ ગયેલા ગેસ પેકેટોને કારણે નાના છિદ્રો એટલે કે પોલાણવાળા વેલ્ડ જોઈન્ટને તમે શું કહો છો? તો ઓપ્શન એ ફ્યુઝનનો અભાવ, બી પેનેટ્રેશનનો અભાવ, સી સ્પેટર અને ડી છિદ્રાળુતા એટલે કે પોરોસિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, છિદ્રાળુતા એટલે કે પોરોસિટી. ત્યારબાદ 129મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિફેક્ટ ઇન વેલ્ડ જોઈન્ટ ઇન વિચ વેલ્ડ મેટલ મેલ્ટિંગ થ્રુ બેઝ મેટલ રિઝલ્ટિંગ ઇન હોલ્સ, એટલે કે વેલ્ડ જોઈન્ટમાં શું ખામી છે જેમાં વેલ્ડ મેટલ બેઝ મેટલ દ્વારા ઓગળે છે, પરિણામે છિદ્રો થાય છે? તો ઓપ્શન એ વધુ પડતું પેનિટ્રેશન, બી પેનિટ્રેશનનો અભાવ, સી બંધ દ્વારા અને ડી વિકૃતિ એટલે કે ડિસ્ટોર્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બંધ દ્વારા એટલે કે બંધ થ્રુ. ત્યારબાદ 130મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વેલ્ડિંગ ડિફેક્ટ વિથ વેલ્ડ મેટલ કોન્ટેક્ટિંગ ડ્યુરિંગ વેલ્ડિંગ પ્રોસેસ, એટલે કે વેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન વેલ્ડ મેટલના સંકોચન સાથે વેલ્ડિંગ ખામીનું નામ શું છે? તો ઓપ્શન એ વિકૃતિ એટલે કે ડિસ્ટોર્શન, બી વધુ પડતું પેનિટ્રેશન, સી પેનિટ્રેશનનો અભાવ અને ડી છિદ્રાળુતા એટલે કે પોરોસિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિકૃતિ એટલે કે ડિસ્ટોર્શન. ત્યારબાદ 131મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડિફેક્ટ અકરિંગ ટુ અનસ્ટેડી હેન્ડ ઇન GMAW, એટલે કે GMAWમાં અસ્થિર હાથથી થતી ખામીનું નામ શું છે? તો ઓપ્શન એ ઓવરફ્યુઝન, બી બંધ દ્વારા, સી વિકૃતિ અને ડી બીડની વિવિનેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બીડની વિવિનેસ. ત્યારબાદ 132મો પ્રશ્ન, વોટ ડિફેક્ટ અકર ટુ વેલ્ડ જોઈન્ટ ઇફ ઇટ પ્રોવાઈડ વિથ ઇનસફિશિયન્ટ હીટ ઇનપુટ, એટલે કે વેલ્ડ જોઈન્ટમાં શું ખામી થાય છે જો તે અપૂરતી ગરમી ઇનપુટ સાથે પ્રદાન કરવામાં આવે છે? તો ઓપ્શન એ ફ્યુઝનનો અભાવ, બી પેનેટ્રેશનનો અભાવ, સી મેટલ ડિપોઝિશનનો અભાવ અને ડી અસમાન બીટ ડિપોઝિશનો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પેનિટ્રેશનનો અભાવ એટલે કે લેક ઓફ પેનિટ્રેશન. ત્યારબાદ 133મો પ્રશ્ન, વોટ ગેસ કોમ્બિનેશન વિલ રિડ્યુસ સ્પેટર ડિફેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ આર્ક સ્ટેબિલિટી ઇન એ મિગ એન્ડ મેગ વેલ્ડિંગ પ્રોસેસ, એટલે કે મિગ અને મેગ વેલ્ડિંગ પ્રક્રિયામાં કયું ગેસ સંયોજન સ્પેટર ખામીને ઘટાડશે અને આર્ક સ્થિરતામાં સુધારો કરશે? તો ઓપ્શન એ CO2 અને નિયોન, બી આર્ગોન અને CO2, સી હિલિયમ અને CO2 અને ડી આર્ગોન CO2 અને O2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, આર્ગોન CO2 અને O2. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 3 વિશે આપણે ચર્ચા કરીશું.